નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અવિરત સ્ટડી હબ પર. તો આજે આપણે જોઈશું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ ક્યારે આવશે તેના વિશે આપણે જોઈએ. તો ઘણા બધા વિદ્યાર્થી બોર્ડર ઉપર છે તે ઘણી બધી ચિંતામાં હશે. આગળની તૈયારી બીજી ભરતી માટે કરવી કે કેમ તેની મૂંઝવણમાં હશે. પણ મારું સજેશન તો એ જ રહેશે કે તમે આગળની ભરતીની તૈયારી ચાલુ જ રાખજો. અને આપણે આગળ જોઈએ આજે જે અપડેટ મળી છે તે મુજબ તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. ભરતી બોર્ડની અપડેટ મળી છે. પોલીસ ભરતી બોર્ડે ના જે તમામ અધિકારીઓની રજા આજે પૂર્ણ થઈ ગઈ છે. કાલથી રાબેતા મુજબ તમામ ઓફિસ ચાલુ થઈ જશે. હવે ભરતી બોર્ડ કેટલા દિવસમાં કામગીરી પૂર્ણ કરીને રિઝલ્ટ આપે છે તે જોવાનું. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો. હવે પોલીસ ભરતીનું રિઝલ્ટ આવવામાં ખાસ કરીને તો જવાબદાર હું માનતી હોય તો આપણું મંત્રીમંડળ હમણાં જ બદલાયું છે. એના કારણે પણ લેટ થયું જણાય છે. અને એક તો દિવાળી હતી તો બધા જ અધિકારીઓ રજા ઉપર હતા. એક તો એ કારણ હોઈ શકે છે. LRD ફાઇનલ રિઝલ્ટ નવેમ્બર મહિનામાં અને PSI ડિસેમ્બર મહિનામાં આવે તેવો અંદાજ છે. LRDનું ફાઇનલ રિઝલ્ટ નવેમ્બર મહિનાના શરૂઆતમાં આવી જ જશે. 5 તારીખ પહેલાં શાયદ આવી જશે. ઘણા બધા વિદ્યાર્થી ચિંતા કરતા હશે. જે લોકો બોર્ડર ઉપર છે તેમના માર્ક ઓછા થતા હશે, તેમને બહુ જ ટેન્શન થતું હશે. ઘણા બધા કટ ઓફના વિડીયો જોતા હશે. તો હું અહીંયા તમને એક જનરલ આઈડિયા આપવા માગું છું કે DV માટેનું જે આપણું કટ ઓફ લિસ્ટ હતું તે અહીં સ્ક્રીન પર તમે ઉપર જોઈ શકો છો કે જનરલ માટે પુરુષ ઉમેદવાર માટે 120.50 હતું, મહિલા ઉમેદવાર માટે 98.25, EWS માટે 94.50, મહિલા ઉમેદવાર માટે 80.50, ACBCમાં ભાઈઓ માટે 109.75, SC પુરુષ ઉમેદવાર માટે 94.75, ST માટે 80.50 એ રહ્યું હતું. તેમજ મહિલાનું જોઈએ તો ACBCનું 80.25 હતું. ત્યારબાદ SC મહિલાનું 80.85 અને ST મહિલાનું 80 એ રહ્યું હતું. તો મિત્રો આમાં 4 થી 5 માર્કનો પ્લસ હોઈ શકે છે. કેમ કે આ ભરતીમાં ટોટલ 22,100 ઉપર કંઈક બોલાવ્યા હતા ટોટલ. તો આપણે જોઈએ કે ફાઇનલ કટ ઓફ કેટલું રહી શકે. આપણે કેટેગરી વાઇઝ જોઈએ. જનરલ કેટેગરીનું ભાઈઓ માટે 125થી 129ની વચ્ચે હશે તો તેમને સેફ સ્કોર ગણી શકાય કે જેનું નામ આપણા ફાઇનલ લિસ્ટમાં આવવાની સંભાવના રહેલી છે. ત્યારબાદ EWS ભાઈઓ માટે 110થી 114ની વચ્ચે માર્ક હોય તો સારા માર્ક ગણાય. ત્યારબાદ ACBCમાં 115થી 119 માર્ક, SC ભાઈઓ માટે 105થી 110ની વચ્ચે હશે તો સારા માર્ક ગણાય. ST ઉમેદવાર માટે 82થી 84 વચ્ચે કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ આપણે બહેનો માટે જોઈએ. જનરલ કેટેગરીની જે બહેનો છે તેના 100થી 103 માર્ક રહી શકે છે. ત્યારબાદ EWS બહેનોની 83થી 86 માર્ક સુધી જો હોય તમારે થતા હોય તો તમારે આશા રાખવી કે આપણું મેરિટ લિસ્ટમાં નામ આવી શકે છે. પરંતુ મારી તો સલાહ એ જ રહેશે કે તમે તૈયારી પણ જોડે ચાલુ રાખો જ. જે લોકોને વધારે માર્ક્સ થાય છે એ લોકોને તો કોઈ ચિંતા નથી. તે લોકો તો બીજી કોઈ ભરતીની તૈયારી કરવા માંડ્યા હશે. તો તમે પણ તૈયારી ચાલુ જ રાખજો. ત્યારબાદ આપણે ACBCનું જોઈએ તો 84થી 87 વચ્ચે રહી શકે છે. SC મહિલાનું 80થી 82, ST મહિલાનું કટ ઓફ 80થી ફાઇનલ કટ ઓફની વાત કરું છું તે ST મહિલાનું 80થી 81 વચ્ચે રહી શકે છે. પોલીસ કોન્સ્ટેબલના ફાઇનલ રિઝલ્ટ માટે આપણે રાહ ક્યારના જોઈ રહ્યા છીએ. તેનો હવે જલ્દીથી અંત આવશે. 5 નવેમ્બર આજુબાજુ
તેની પહેલાં રિઝલ્ટ બહાર આવી જ જશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.